નમસ્તે દર્શક મિત્રો. સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાંપ્રત સમસ્યાના જે વિડીયો આપણે કરીએ છીએ, ગ્રે ડાયવોર્સ અંગેનો આપણે કર્યો, એ રીતે આજે એક બીજો વિડીયો આપણે બહુ અગત્યના વિષય ઉપર કરવાનો છે. અને એ વિષય છે જે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્નમાં જે માતા પિતાની સંમતિ અંગેના કાયદાની ને આ બધી વાત છે એને માટે. તાજેતરમાં તો એમાં એટલો ફેરફાર કરવામાં આવ્યો છે કે તલાટી મંત્રીને બદલે કંઈક ક્લાસ 1 કે ક્લાસ 2ના અધિકારીઓને આ સત્તા આપવામાં આવી છે. પણ જે માતા પિતાની સંમતિનો કાયદો લાવવાની વાત છે, તો એક વાત હું એક એડવોકેટ તરીકે બહુ સ્પષ્ટ કહી દઉં કે મિત્રો, આ શક્ય નથી. અને કદાચ જો આવો કાયદો આવે, મતદારોને અને અમુક સમૂહને રાજી રાખવા માટે આવો કાયદો લાવવામાં પણ કદાચ આવે, તો એ કાયદો ટકી શકે એમ નથી. કારણ કે આ ભારતના બંધારણની ટોટલી વિરુદ્ધની વાત છે. અને તમે કોઈને કોઈ સાથે લગ્ન કરતાં પુખ્ત ઉંમર પછી રોકી શકતા જ નથી, કોઈ પણ સંજોગોમાં નહીં. એટલે કદાચ આવો કાયદો લાવે તો પણ કાયદો લાવનારા બહુ સ્પષ્ટ રીતે જાણે છે કે આ ચેલેન્જ થવાનો જ છે. નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી બંધારણ નીચે રીટ થઈને અને એ ફરી જ જવાનો છે. એટલે પછી એક એની જે આ શાસક પક્ષની એમો છે એ રીતે કે કોર્ટના ખભે મૂકીને બધી બંદૂકો ફોડવી કે અમે તો કાયદો લાવ્યા હતા પણ કોર્ટે ફેરવી નાખ્યો, એમાં અમે શું કરીએ. પણ હકીકતમાં કાયદો જ બંધારણ વિરુદ્ધનો છે. એટલે લાવતી વખતે જે લોકોને ખબર છે કે આ કાયદો ટકી શકે એમ નથી. સાચી વાત એ છે કે કાયદો ઘડવો કે કાયદો લાવવો એ ધારાસભાનું કે પાર્લામેન્ટનું કામ જ નથી. કાયદા ઘડવા એ લો કમિશનનું કામ છે. અને લો કમિશનમાં આવા 8 ધોરણ પાસ સભ્યો હોતા નથી. એમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ, જજીસ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, એડવોકેટ્સ, સામાજિક કાર્યકરો, આ બધા એમાં હોય છે. અને ઘણા જ મનોમંથન અને અભ્યાસ બાદ કોઈ પણ નવા કાયદા લાવવામાં આવે છે. જે ધારાસભા કે પાર્લામેન્ટ છે એ માત્ર પસાર કરવાનું કામ કરે છે. કાયદા લાવવા એ આ લોકોનું કામ જ નથી, કારણ કે એ લોકોની એ માનસિક, બૌદ્ધિક, શૈક્ષણિક એ કોઈ ક્ષમતા જ નથી. એટલે આવા કાયદા 8 ધોરણ પાસ વ્યક્તિઓ કોઈ લાવી શકે નહીં, અને લાવે તો એ ટકે નહીં. એટલે આ મતદારોને મૂરખ બનાવવાની ને કોર્ટના ખભે બંદૂક ફોડવાની જ માત્ર વાત છે. કોર્ટ કે મંજૂર, કોર્ટ કે મંજૂર, પણ કોર્ટે એવું કહેવાનું કે જે અમે કહીએ એ. એટલે આ જે એમો છે આ કાયદાને પણ એ લાગુ પડે છે શાસક પક્ષની. એટલે આવા અંધારામાં મતદારો બિલકુલ ન રહે કે આ ગવર્મેન્ટ આવો કાયદો લાવી અને આપણને બહુ ન્યાલ કરી દીધા અને એ કાયદો ટકશે અને હવે આમાં મા બાપ વચ્ચે આવી શકશે. હું લવ મેરેજની કે કોઈ ચોઇસના મેરેજની, પ્રેમ લગ્નની ફેવરમાં પણ નથી ને અગેન્સ્ટમાં પણ નથી. એનું કારણ કે એનો આપણને કોઈ હક જ નથી. મને પણ નહીં ને દર્શક મિત્રોને પણ નહીં કે કાયદો લાવનારને પણ નહીં. કારણ કે આ એક તદ્દન અંગત બાબત છે અને બંધારણથી જે સ્વતંત્રતા મળેલી છે એને લગતી બાબત છે, બંધારણે આપેલી બાબત છે. મેં કે તમે આપેલી નથી. એટલે આપણને એનો વિરોધ કરવાનો કે સમર્થન કરવાનો કોઈ હક નથી ને આપણા વિરોધ કે સમર્થનનું કંઈ ઉપજે એમ નથી. આ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત. 18 વર્ષની ઉંમરે તમે જો મતદાન કરી શકતા હો અને તમારો ધારાસભ્ય કે સંસદ સભ્ય પસંદ કરી શકતા હો, તો તમારો સ્પાઉસ કોણ હશે, તમારો હસબન્ડ કે વાઈફ કોણ હશે એ નક્કી કરવાની તો તમને છૂટ હોય જ બંધારણીય રીતે, પણ એ બહુ સ્વાભાવિક બાબત છે. એટલે આવા ફેરફાર કે આવા કાયદાના પહેલાં એ અશક્ય બાબત છે. અને બીજું કે તમે તલાટી મંત્રીને આ અંગેની સત્તા આપો કે ક્લાસ 2 અધિકારીને આપો, ઇટ મેક્સ નો ડિફરન્સ. કારણ કે સાચી વાત એ છે કે તલાટી મંત્રીને કે ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીને
કોઈને આનો વિરોધ કરવાના કે આ રજિસ્ટ્રેશન ઇનકાર કરવાની સત્તા જ નથી, પાવર્સ જ નથી. એમાં જરૂરી બધા જ ડોક્યુમેન્ટ્સ જો ફૂલફિલ થતા હોય, સાથે જોડેલા હોય, સિગ્નેચર, સાક્ષીઓ, આ બધું જ જો કમ્પ્લીટ હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે આ મેરેજ રજિસ્ટર કરવાની કોઈ પણ અધિકારીથી, પછી એ તલાટી હોય કે ક્લાસ 1 હોય, કોઈ પણ અધિકારીથી ના પાડી જ શકાતી નથી. એક પહેલી વાત. બીજી વાત એ છે, આટલું બધું એ લોકોના પહેલાં કરવાની જરૂર જ નથી. એને આટલું બધું કરપ્શન આપવાની ને એના આટલા બધા ભાઈ બાપા કરવાની, કે કારણ કે જો બધા જ પેપર્સ વગેરે કમ્પ્લીટ હોય તો એ લોકો ના પાડી જ શકતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટનો કાયદો જ એટલા માટે બનાવેલો છે. હવે બીજી વાત એ છે કે ધારો કે સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે રજિસ્ટ્રેશન મેરેજ નથી થતા, એટલે તો બહુ સહેલો ને સરળ એનો ઉપાય એ છે કે પહેલાં લગ્ન કરી લેવા. ગમે ત્યાં આર્ય સમાજમાં છે, ગાયત્રી મંદિરમાં છે, કોઈ પણ ઘરમાં ચોરી અને ઓલું કરીને સપ્તપદી છે, ચોરી છે, આ બધા પહેલાંથી તમે ફેરા ફરી લો, હસ્તમેળાપ છે, અને હિન્દુ લગ્ન વિધિના આ બધા ઇન્ગ્રેડિયન્ટ કમ્પ્લીટ થતા હોય ને હિન્દુ લગ્ન વિધિથી લગ્ન થયેલા હોય તો થઈ ગયેલા લગ્ન રજિસ્ટર કરવાની પણ કોઈથી ના પાડી શકાતી નથી. એટલે સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે મેરેજ રજિસ્ટર કરાવવા અને મેરેજ કરવા એના કરતાં હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરી અને એ થયેલા લગ્ન રજિસ્ટર કરાવવા એ વધારે સરળ અને પ્રમાણમાં સહેલો ઉપાય છે, કે જે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે કાયદા મુજબ. 50 વર્ષ પહેલાં થઈ ગયેલા લગ્નના દંપતી હોય એને પણ જો વિઝા વગેરે જોઈતું હોય તો એનું લગ્નનું રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. એટલે મેરેજ રજિસ્ટર્ડ કરવાની કોઈ પણથી ના પાડી શકાતી જ નથી. અને બીજી વાત એ કે ખાસ કરીને હિન્દુ લો પ્રમાણે સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે તમે રજિસ્ટર્ડ મેરેજ કરો તો પણ જ્યાં સુધી તમે હિન્દુ લગ્ન વિધિથી લગ્ન ન કરો ત્યાં સુધી હિન્દુ વારસાધારા મુજબના એક પણ હક, અધિકાર આવો લગ્ન કરનાર સ્ત્રી કે પુરુષને, ખાસ કરીને સ્ત્રીને મળી શકતો નથી. એટલે કે જે વારસાઈ મિલકત હોય એ મેળવવાનો અધિકાર મળી શકતો નથી જો હિન્દુ લગ્ન વિધિથી લગ્ન થયા ન હોય તો. એટલે સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે કદાચ લગ્ન કરો તમે લગ્ન નોંધણીથી તો પણ સ્ત્રીઓ માટે સલામતી એ છે કે હિન્દુ લગ્ન વિધિનો અચૂકપણે આગ્રહ રાખો અને હિન્દુ લગ્ન વિધિથી પણ તે પછી લગ્ન કરવા. ઘણા લોકોને આ બાબતની ખબર નથી અને મા બાપોને પણ ખબર નથી, સંતાનોને પણ ખબર નથી, અને પરિણામે ભવિષ્યમાં જો કંઈ પ્રોબ્લેમ ઊભા થાય વારસાધારાના તો બહુ મુશ્કેલી થતી હોય છે. એટલે આ એક ખાસ વાત ધ્યાન રાખવાની. અને મતદારો જે કોઈ હોય દુરાગ્રહ આવો રાખતા હોય તો એ સમજી લે કે ધારાસભાને આવો કાયદો પસાર કરવાની સત્તા નથી, ને કાયદો પસાર થઈ જાય તો પણ એ કાયદો નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી ટકવાનો નથી, કારણ કે બંધારણે દરેકને અધિકાર આપ્યો છે. હવે મિત્રો આ થઈ કાયદાની વાત. હવે બીજી વાત એ છે કે જરૂરી નથી કે દરેક વખતે સંતાનોના નિર્ણયો હોય એ ખોટા જ હોય, અગર તો વડીલોના નિર્ણયો હોય એ સાચા જ હોય. કેટલા બધા એવા એરેન્જ મેરેજીસ પણ છે કે જે ફેલ જતા હોય છે, કે જેમાં દીકરીઓ અગર તો બંને પક્ષ જે હોય એ નારાજ હોય છે અને ડાયવોર્સ સુધી વાત આવતી હોય છે. એટલે આમાં જે અત્યારે જે બાબત છે ને એ લાગણી અને ચિંતા ને એના કરતાં પર્સનલ ઈગોની મારી દ્રષ્ટિએ વધારે છે, કે પોતાની મેળે કેમ કરે. અમે જન્મ આપ્યો, અમે ઉછેર્યા, અમે ભણાવ્યા, અમે મોટા કર્યા, તો પછી પરણવું પણ અમે કહીએ ત્યાં જ જોઈએ. જન્મ આપવાથી માલિકી ભાવ નથી થઈ જતો, માલિકી હક નથી થઈ જતો, પહેલી વાત એ. અને તમને જો આટલી બધી ચિંતા જ હોય તો બેટર વે એ છે કે એણે જે પાત્ર પસંદ કર્યું હોય એની તમે તપાસ કરો, એના વડીલો, મા બાપ વગેરે સાથે તમે નેગોશિએટ કરો, એનું ફેમિલી કયું છે, બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે, ધર્મ શું છે, એ અંગે તમે ઊંડા ઉતરી શાંતિ રાખી બંને લવર્સને પણ શાંતિ રાખવાનું કહી અને પરસ્પર મળો અને પરસ્પર તપાસ કરો. ધારો કે પાત્ર ખાસ કરીને પુરુષ થોડો નબળો પણ હોય આર્થિક રીતે,
કે નીચા વર્ણનો હોય કે જે કંઈ હોય, તો ખરેખર જો એ પાત્ર યોગ્ય જ હોય તો તમે એને પાંખમાં લો અને એને સબળો બનાવવાની કોશિશ કરો, તમારે લાયક બનાવવાની કોશિશ કરો, દીકરીને પણ હૂંફ આપવાની ને એ બધી કોશિશ કરો. પણ એવું થતું નથી, કારણ કે અહમ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અહમ એટલો બધો સતેજ હોતો હોય છે ને કે એની પાસે લાગણી, ચિંતા એ બધું મરી પરવારતું હોય છે. અને એટલા માટે આવો દુરાગ્રહ પણ રહેતો હોય છે કે કાયદો પસાર કરો, કાયદો પસાર કરો. બંધારણ વિરુદ્ધ આપણે કહીએ એમ કાયદા ન પસાર થાય, અને પસાર થાય તો એ ટકે નહીં. આપણા અહમને, આપણી લાગણીને, આપણી ચિંતાને અને કાયદાને કોઈ લેવા દેવા નથી. કાયદામાં, બંધારણમાં સુધારો કરવો પડે આવું હોય તો, અને એ સુધારો શક્ય નથી. એટલે આ એક બહુ જમીની હકીકતની વાત છે, અને એ સ્વીકારીને કોઈ પ્રેક્ટિકલ રસ્તો લેશો, ખાસ કરીને મા બાપે જ આ પ્રેક્ટિકલ રસ્તો અપનાવવો પડે કે ભાઈ શાંતિ રાખીને તપાસ કરો, અહમને વચ્ચે ન લાવો, અને સરખું પાત્ર હોય તો અપનાવતા શીખો. અને મે બી પોસિબલ કે કદાચ પાત્ર પસંદગીમાં ભૂલ થઈ પણ જાય, તમારી પણ થતી હોય છે, બાળકની પણ થઈ જાય, અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ઊભા થાય ને ન પણ ચાલે તો પણ કંઈ આભ નથી તૂટી પડવાનું એનાથી. કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર તમે એની સાથે રહો. જો એ પાત્ર સાથે જ રહેવા માગતું હોય તો તમે એના આર્થિક, માનસિક, શારીરિક, બધી સાયકોલોજીકલ બધી રીતે હૂંફ આપીને મદદ કરો. જો એ છૂટા થઈ જવા માગતા હોય તો તમે એને પ્રેમથી છૂટા પડી જવામાં પણ મદદ કરો. જિંદગીમાં ઓલવેઝ સેકન્ડ ચાન્સ હોય છે બધી બાબતમાં અને બધી વ્યક્તિઓને. તો આને આટલો મોટો રાજકીય ઇસ્યુ બનાવી દેવાની કે અહમનો પ્રશ્ન બનાવી દેવાનો કે એવો કોઈ સવાલ નથી. અને એક વાત યાદ રાખજો કે આ કાયદો ટોટલી ગેરબંધારણીય છે. જો આવે તો પણ હજી સુધી એટલા માટે મારા ધારવા પ્રમાણે આવતો નથી, માત્ર તલાટી કમ મંત્રીમાંથી. એટલે પૈસા ખાનારામ તો બદલ્યો, તલાટી કમ મંત્રી અત્યાર સુધી હતો એને બદલે હવે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીને એ સત્તા આપી. એનાથી વિશેષ કંઈ બીજું થયું નથી અને થઈ શકે એમ પણ નથી. એટલે બંધારણ વિરુદ્ધની આવી કોઈ પણ વાત ન કરીએ. વ્યક્તિગત આઝાદી, વ્યક્તિ સ્વાતંત્ર્યને માન આપીએ અને બાળકોને એવી રીતે ઉછેર જ કરીએ, એને એવી રીતે સમજણ આપીએ, એની માટે એવી રીતે એક ઘરમાં અને કુટુંબમાં માનસિક વાતાવરણ ઊભું કરીએ કે જેનાથી બાળક આવી ભૂલ કરે નહીં અને આવું સ્ટેપ લે નહીં. અને છતાં પણ જો એણે કોઈ પાત્ર પસંદ કર્યું હોય તો શાંતિ રાખી અને એનો રસ્તો કાઢીએ અને એને એમાં મદદ કરીએ. આ હું માત્ર એક એડવોકેટ તરીકે કે કોઈ સલાહ સૂચના આપવા માટેની વાત કરું છું એવું નથી. મારા ઘર કુટુંબમાં પણ આવું બનેલું જ છે, અને અમે લોકોએ રસ્તો કાઢીને સરસ રીતે લગ્ન કરાવી આપેલા છે ને એ લોકો સુખી છે. એટલે જરૂરી નથી કે આપણે કહીએ સાચું ને બીજા કરે એ હંમેશા ખોટું જ હોય. એટલે આ એક બહુ મહત્ત્વની અત્યારની સાંપ્રત સમસ્યા છે. આપને પણ જો આમાં કંઈ આપના અભિપ્રાયો વગેરે રજૂ કરવાના હોય તો આપ મારી સાથે શેર કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 948014 823 9428014823. અને આપનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. આપને આ અંગે કોઈ પ્રશ્નોત્તરી હોય, કોઈ મૂંઝવણ હોય તો પણ મારો કોન્ટેક આપ ચોક્કસ કરી શકો છો. અને મળતા રહીશું મિત્રો આવા જ વિડીયોમાં. વિડીયો જો આપને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મેં માત્ર કાયદાની વાત કરી છે, માત્ર અસ્તિત્વમાં બંધારણને એની જોગવાઈ છે એની વાત કરી છે. કોઈની ફેવર કે કોઈનો વિરોધ કરવા ની આમાં બાબત જ નથી. હું પણ 67 વર્ષની છું, 45 વર્ષથી વકીલાત કરું છું, 5 ભત્રીજાઓની પેરેન્ટ્સ છું. એટલે પેરેન્ટ્સની વિરુદ્ધમાં હોવું એવું બની જ ન શકે. પણ દરેક વખતે પેરેન્ટ્સ સાચા હોય એ પણ જરૂરી નથી કે શક્ય નથી. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. મળતા રહીશું આવા જ વિડીયોમાં મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.